વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પ્રયત્નોથી મહેસાણા જિલ્લાની એકમાત્ર સરકારી કોલેજ એમએન કોલેજ વિસનગર ખાતે બાબા સાહેબ આંબેડકરનું ઇન્ટેક સેન્ટર શરૂ કરાયું. ઉપરાંત સરકારી લો કોલેજ અને સરકારી કોમર્સ કોલેજ શરૂ કરાઈ. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના પ્રયાસથી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પ્રગતિના દ્વાર ખુલ્યા. જો વિગતે વાત કરવામાં આવે તો આઝાદી કાળ વખતે અજમેરથી અમદાવાદ વચ્ચે સરકારી કોલેજ માત્ર વિસનગર સ્થિત એમએન કોલેજ હતી. આ કોલેજમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વગેરે અહીં અભ્યાસ કરી ચૂકેલા છે. ત્યારે ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ આ કોલેજ એના 75 વર્ષ પૂરા કરી 100 વર્ષ પૂરા કરવા આગળ વધી રહી છે. ત્યારે સરકાર દ્વારા કોલેજને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટેક સેન્ટર બનાવવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ શરૂઆતથી જીપીએસસી યુપીએસસીની તૈયારી કરી શકે. આ ઉપરાંત અહીં અદ્યતન લાઇબ્રેરી ₹6 કરોડના ખર્ચે બનનાર છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પ્રયાસોથી વિસનગરની એમએન કોલેજ શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું આપી શકાય એ હેતુથી આ વર્ષે એમએન કોલેજ વિસનગર ખાતે 2025થી સરકારી લો કોલેજ અને અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજની શરૂઆત કરવામાં આવી છે, જે ઉત્તર ગુજરાત માટે ઐતિહાસિક સિદ્ધિ કહી શકાય. કારણ કઈ કાયદાનું LLBની ડિગ્રીનું ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમમાં શરૂ થયું છે. ભવ્ય લાઇબ્રેરી પણ બનવા જઈ રહી છે, જેના માટે સરકાર દ્વારા ₹6 કરોડ ફાળવવામાં આવ્યા છે. આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ તથા કાયદા મંત્રી ઋષિકેશ પટેલના પ્રયત્નોથી સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મામૂલી ફ્રીમાં મળવાની તક પ્રાપ્ત થઈ છે. BCom કર્યા બાદ તેઓ CA, CS, CMA, MBA, MCom જેવી વ્યવસાયિક ડિગ્રી તરફ આગળ વધી શકે છે. પ્રાઇવેટ તેમજ સરકારી ક્ષેત્ર નોકરીની અનેક તકો ઉપલબ્ધ છે, જેમ કે એકાઉન્ટ, બેન્કિંગ વગેરે. વાણિજ્યિક સેવા તથા ઉદ્યોગ સાહસિક બનવા માટે પણ આ શિક્ષણ પાયાનું કામ કરશે. સમગ્ર ગુજરાતમાં સરકારી આ ત્રીજી લો કોલેજ છે. રાજકોટ, અમદાવાદ, ત્યાર પછી સરકારી લો કોલેજ વિસનગર છે. અહીં ફ્રી ફક્ત 1565 છોકરા માટે 665 છોકરીઓ માટે મામૂલી ફી રાખવામાં આવી છે. અત્યાર સુધી 75% એડમિશન થયું છે. અહીં તમામ જીપીએસસી ક્વોલિફાઈડ પ્રોફેસર દ્વારા કાયદા વિભાગનું શિક્ષણ અપાશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માન્યતાવાળી આ સરકારી લો કોલેજ છે. નોર્થ ગુજરાતમાં પ્રથમ અને ગુજરાતમાં અંગ્રેજી માધ્યમ ધરાવતી પ્રથમ કોલેજ. કોમર્સમાં કુલ 2 ડિવિઝન અંગ્રેજી માધ્યમ, જ્યારે એક ગુજરાતી માધ્યમમાં. ખાસ ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર અંગ્રેજી માધ્યમમાં કોમર્સ શરૂ થયું, જેમાં 104 વિદ્યાર્થીઓ તથા 46 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મેળવે છે. અહીંની ફી છોકરાની ₹1460, જ્યારે છોકરીઓની ₹860 જેવી છે. ખાનગી કોલેજોની ફી અંદાજે 20 થી 25 હજારની સામે સરકાર દ્વારા અહીં મામૂલી ફ્રીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેથી જરૂરતમંદ બાળકો ઓછા ખર્ચે અભ્યાસ કરી રોજગારી મેળવી શકે. વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ડૉક્ટર નીપાબેન વ્યાસ, સિનિયર પ્રોફેસર લો વિભાગ, એમએન કોલેજ વિસનગરે મીડિયા સમક્ષ વિગતો આપી. ડૉક્ટર ફેમિદા શેખ, સિનિયર પ્રોફેસર કોમર્સ વિભાગ, એમએન કોલેજ વિસનગરે વિગતો આપી. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સોહિલ મેમણ ગુંજા સાથે ફારૂક મેમણ, ખેરાલુ. સાયન્સ કોલેજ 75 વર્ષ પૂરા કરી અને હવે એની નવી મઝલ તરફ 100 વર્ષ પૂરા કરવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ત્યાં પણ 8 કરોડના ખર્ચે સરકારે ઇન્ટેન્સ જાહેર કર્યો છે કે સુંદર મજાની લાઇબ્રેરી બને અને સાથે એમએન સાયન્સ કોલેજમાં આવતા સમયમાં જીપીએસસી અને યુપીએસસી ના 100 વિદ્યાર્થીઓના ઇન્ટેક સાથે એને કોલેજના પ્રથમ વર્ષથી એ ભણી રહે ત્યાં સુધી એને તૈયારી કરવા માટેની વ્યવસ્થાઓ મળે એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવી છે. 10 સેન્ટર એટલે કે પ્રત્યેક સેન્ટરમાં 100 વિદ્યાર્થીઓ એટલે કે 1000 વિદ્યાર્થીઓની પોતે પોતાની ભણવાની કારકિર્દી દરમિયાન ભણતા હોય એ દરમિયાન જ યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ માટેની તૈયારીઓ અને એમાં પણ વિદ્વાનોને ત્યાં બોલાવી યુપીએસસી અને જીપીએસસીના ક્લાસીસ માટે અને એ સમગ્ર ત્યાં પણ એનું નેટવર્ક, એના માટેના પુસ્તકો, આ બધી વ્યવસ્થા કરવાનું સરકારે નક્કી કર્યું છે. અને વિસનગર માટે સૌભાગ્યની વાત છે કે વિસનગરની અંદર પણ આ એક આપણને સેન્ટર મળ્યું છે. હું ડૉક્ટર ફહેમીદા શેખ એમએન કોલેજનું કોમર્સ ડિપાર્ટમેન્ટને રિપ્રેઝેન્ટ કરી રહી છું.
આ પ્રથમ વર્ષ છે જ્યાં MN કોલેજમાં કોમર્સ પ્રવાહ શરૂ થઈ છે અને આનું પૂરેપૂરું ક્રેડિટ માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબને જાય છે, જેમના પ્રયત્નથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ સરકારી કોલેજમાં અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવી છે. અહીંયા 2 ડિવિઝન અંગ્રેજી માધ્યમના છે અને 1 ડિવિઝન ગુજરાતી માધ્યમનો છે. કુલ 150 સ્ટુડન્ટે એડમિશન લઈ લીધું છે, જેમાં 104 સ્ટુડન્ટ ઇંગ્લિશ મીડિયમમાં છે અને 46 સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમમાં છે. અહીંયા સ્ટુડન્ટ્સની ફીસ ખૂબ જ ઓછી છે. બોયઝ માટે 1460 અને ગર્લ્સ માટે 860 રૂપીસ છે. તમે કોઈ પણ ખાનગી કોલેજોમાં જશો આ સમગ્ર વિસ્તારમાં, ત્યાં તમને આખા વર્ષની ફીસ લગભગ 25 થી 30 હજાર ભરવી પડશે. આ સરકારી કોલેજ છે એટલે હાવ નજીવી ફીસમાં વિદ્યાર્થી BCom પૂરેપૂરું કરી શકે છે. BCom કર્યા પછી વિદ્યાર્થીઓ માટે આગળ વધવાની પણ બહુ બધી તક છે. એ લોકો ગવર્મેન્ટ જોબ્સ જેમ કે સેલ ટેક્સ ઓફિસર, અકાઉન્ટ ઓફિસર એક્સેટ્રા ની તરફ જઈ શકે છે. એઝ વેલ એઝ BCom ની સાથે સાથે કાં તો BCom કમ્પ્લીટ કર્યા પછી CA એટલે ચાર્ટર અકાઉન્ટન્ટનો કોર્સ, કંપની સેક્રેટરીએટનો કોર્સ, MBA, MCom જેવો કોર્સ પણ આગળ કરી શકે છે. અત્યારે અહીંયા હું આ વિસનગર ગવર્મેન્ટ લો કોલેજને રિપ્રેઝન્ટ કરું છું અને મિનિસ્ટર શ્રી ઋષિકેશ પટેલ સાહેબના પ્રયત્નોથી અને ગુજરાત સરકારની મંજૂરીથી એપ્રિલ મહિનામાં જ વિસનગર ખાતે 120 સીટવાળી સરકારી લો કોલેજની સ્થાપના થઈ. અત્યારે આ કોલેજમાં 120માંથી 65 થી 70% એડમિશન ફૂલ થઈ ગયા છે. અહીંયા 2 ડિવિઝન ચાલી રહ્યા છે, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ. અને સાથે સાથે આ કોલેજ ખોલી છે એની એક વિશેષતા કહું તો વિસનગરથી 30 કિલોમીટરની આખી પરિઘમાં તો કોઈ લો કોલેજ જ નથી, પણ રાજસ્થાનથી કદાચ અમદાવાદ સુધી જઈએ તો અમારી વિસનગરની સરકારી લો કોલેજ પ્રથમ કોલેજ આવશે કે જ્યાં વિદ્યાર્થીઓને ખૂબ જ નજીવી ફીમાં કહું તો 1565 રૂપિયા બોયઝની ફી છે અને 665 રૂપિયા ગર્લ્સની ફી છે. આટલી નજીવી ફી સાથે એમને કાયદાનું શિક્ષણ પ્રાપ્ત થશે અને સાથે સાથે સમાજને નોર્થ ગુજરાત અને વિસનગર ખાતે મંત્રીશ્રીના પ્રયત્નથી અને એમના જ અતિશય પ્રયત્નના કારણે એક એવા ભવિષ્યમાં લઈ જશે કે જેમાં સારા કાયદાશાસ્ત્રીઓ મળશે, ન્યાયશાસ્ત્રીઓ મળશે અને કાયદાના ક્ષેત્રમાં અને શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું સારામાં સારું પ્રદાન કરી શકશે.